નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ વાઘરેજ ગામ ખાતે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનું કેદારનાથ ડિઝાઇન મુજબ નવું બાંધકામ માટે ખાતમુહૂર્ત થયું। બિલીમોરાથી 2 કિલોમીટરના અંતરે આવેલ વાઘરેજ ગામના નાયકીવાડ મહોલ્લામાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવનું જૂનું અને અતિ પૌરાણિક મંદિરનું નવનિર્માણ કાર્યની શરૂઆત તારીખ 3/6/2024ના સોમવારના રોજ ખાતમુહૂર્ત દ્વારા કરવામાં આવી। આ પ્રસંગમાં ગામના બાળકો, બહેનો, નવયુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રસંગ ગામના ગોર મહારાજ શ્રી શશીભાઈની આગેવાનીથી ગામના 11 યજમાની જોડા પૂજામાં બેસી વિધિવત આ પ્રસંગને વાચા આવી હતી। શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણની ખુશી અને ઉત્સાહ ગામના દરેક લોકોમાં જોવા મળ્યો હતો। આ પ્રસંગ દરમિયાન ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી સનમભાઈ પટેલ, ગણદેવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી વિનોદભાઈ પટેલ, ગોયંદી ગામના સરપંચ શ્રી પ્રશાંતભાઈ પટેલ અને ગામના સરપંચ શ્રી સુજીતભાઈ પટેલ અને ગામના ડેપ્યુટી સરપંચ શ્રી અમિતભાઈ ટંડેલ હાજર રહી આ પ્રસંગની શોભા વધારી હતી। આ પ્રસંગે અનુરૂપ ગામના લોકો અને મહેમાનો દ્વારા શિલાર્પણ કરી મંદિરના બાંધકામ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મંદિરના બાંધકામમાં મદદરૂપ થનાર રોકડદાતાઓ, માલ સામાનના દાતાઓ અને શ્રમદાતાઓનો શાબ્દિક આભાર માનવામાં આવ્યો હતો અને આ મહાપ્રસાદ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનું નવનિર્માણ કાર્ય આવનાર 2 વર્ષમાં પૂર્ણ થશે તેવું આર્કિટેક્ટ શ્રી નિરંજનભાઈ પટેલ અને કોન્ટ્રાક્ટર શ્રી રાજુભાઈ પટેલ દ્વારા વચન આપવામાં આવ્યું છે। આ ઇતિહાસ મંદિરના ઇતિહાસમાં એવું છે કે અમારા વડીલો દ્વારા એવું જાણવા મળેલ છે કે આ મંદિર બહુ જૂનું, પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે અને આ મંદિરમાં દર નવા વર્ષે મેળો ભરાય છે અને અહીંયા દર નવરાત્રિએ ગરબા પણ ગવાય છે। અને બીજું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર 1945માં અમારા ગામના એવા એક નાગરિક, પ્રથમ નાગરિક એવા જે લોકોએ યોગ્ય દાન આપીને સભાખંડનું આયોજન કરેલ છે। તેમ છતાં આ મંદિરમાં અમારી ગામની બહેનો મહાશિવરાત્રિમાં વડ સાવિત્રીના દિવસે વડની પૂજા કરવા પણ આવે છે અને શિવની આરાધના પણ કરે છે। આ મંદિરની અંદર સૌથી મોટો ફાળો છે શ્રી દાતાશ્રીઓનો છે અને એનાથી વિશેષ આયોજકોનો છે। તેથી એનાથી વધારે વિશેષ ગામના આજુબાજુના ગામના દરેક લોકોનો સાથ સહકારથી આ ગામનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને ગામની અંદર ઉત્સાહી છે અને એનાથી વિશેષ બીજું કે જેથી કરીને કોઈ વ્યક્તિ દાન નહીં કરી શકે તો પોતાનું યોગદાન અને શ્રમદાન આપી શકે, એ ગામનું મંદિરનું નિર્માણ થાય એ લોકોની અંદર ભાવના છે અને મંદિરનું કામ જેથી કરીને સૌથી વધારે ઝડપથી બને એ અમારી ભાવના છે। બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા।